વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સ પહોંચ્યા. 57 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની આર્જેન્ટિનાની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે. અઝીઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ 2 દિવસની મુલાકાતમાં વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના પ્રમુખ ઝેવિયર માઇલી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત પીએમ મોદી આર્જેન્ટિનાના બોકા જુનિયર સ્ટેડિયમની મુલાકાત લેશે અને આર્જેન્ટિનાના ફૂટબોલ સંસ્કૃતિને નજીકથી જોશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાય સાથે ગાઢ જોડાણ અને કોરોના મહામારી સમયે માનવીય પ્રયાસો માટે તેમનું સન્માન કરાયું છે. પીએમ મોદીનું કોઈ દેશ દ્વારા કરાયેલું આ 25મું આંતરરાષ્ટ્રીય સન્માન હતું. નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકે ત્રિનિદાદ એન્ડ ટોબેગોનો પહેલો પ્રવાસ હતો. રશિયાએ યુક્રેન યુદ્ધમાં કેમિકલ વેપનનો ઉપયોગ કરવા માંડ્યો હોવાનો હોલેન્ડે ચોંકાવનારો દાવો કર્યો છે. તે સતત કેમિકલ વેપનનો ઉપયોગ વધારી રહ્યું છે. આ સાથે રશિયાએ યુક્રેન પર એક સાથે 550 ડ્રોન અને 11 મિસાઇલો સાથે ભીષણ હુમલો કર્યો હતો. રશિયાએ કીવ સાથે આખા યુક્રેનને ધમરોળી નાખવા માંગતા હોય તે પ્રકારનો હુમલો કરતા રશિયાએ આખી રાત હુમલો ચાલુ રાખ્યો હતો. અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપ નદીમાં ભારે પૂર આવ્યું. નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા. ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 20થી વધુ છોકરીઓ પણ ગુમ થઈ છે. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જામનગરથી અમૃતસર સુધીના 80,000 કરોડના ખર્ચે બનેલા ઇકોનોમિક કોરિડોરના સાંતલપુર સાંચોર એક્સપ્રેસવેના કામમાં ભ્રષ્ટાચાર સામે આવતા કેન્દ્ર સરકારે કડક પગલાં લીધા છે. સિનાડ નજીક રોડના કામમાં લાપરવાહી સામે આવતા મેસર સીડીએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ સામે કાર્યવાહી કરાઈ છે. ભારતમાલા યોજના હેઠળના ગ્રીનફિલ્ડ હાઈવે પર નબળી કામગીરીના સંબંધમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ચહરને સસ્પેન્ડ કરાયા છે. પહેલા જ વરસાદમાં રસ્તો ધોવાઈ જતા કરાઈ કાર્યવાહી.